લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા ડોમાસણનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને વિદેશી રોકાણ સાથે રોજગારી વધી રહી છે. પરંતુ જો શિક્ષણ નહીં હોય તો આ બધું જ નિરર્થક સાબિત થશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે શિક્ષણ એ પ્રગતિનો મુખ્ય પાયો છે અને વડાપ્રધાનના વિઝન મુજબ વિકસિત ભારતનો સાચો આધારસ્તંભ પણ શિક્ષણ જ છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની સફળતા અંગે વિગતો આપતા કહ્યું કે દીકરીઓને શિક્ષણના પૂરતા અવસર મળે તે માટે સરકાર મક્કમ છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12માં ભણતી દીકરીઓને 50,000 રૂપિયા અને નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાઓના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે, જેના કારણે શાળાની હાજરીમાં 73% જેટલો વધારો જોવા મળ્યો છે તો 12મા ધોરણમાં દીકરીઓના પ્રવેશમાં 14% વધારો થયો છે. ડુમાસણ ગામમાં દાતાશ્રીઓના સહયોગથી બનેલી આ શાળાને તેમણે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું અને વડાપ્રધાનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને દોહરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી દ્વારા અપાયેલા 9 સંકલ્પોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો છે. તેમણે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવા તેમજ વરસાદી પાણીના સંગ્રહ અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા ગ્રામજનોને આહવાન કર્યું છે. આ અવસરે શાળા નિર્માણના ઉદાર હાથે દાન આપનાર મુખ્ય દાતા જીવણસિંહ સોલંકી સહિતના તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, મુકેશ પટેલ, સરદાર ચૌધરી, કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતા પટેલ તેમજ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીન, જયરાજ સી પરમાર, અગ્રણી સહિત દાતાઓ, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કનુભાઈ પટેલ. બધા સાથે રહીશું તો જ આગળ વધાશે. બાકી તો પ્રલોભનો, જાતની વાતો થયા જ કરવાની છે. ક્યાંક ને ક્યાંક આટલો મોટો આખું દેશમાં ક્યાંક આટલા બધા કામો ચાલતા હોય તો દરેક જણ એક જ સરખા સ્વભાવનો, એક જ સરખા વિચારનો મળવાનો છે. આપણું પોતાનું ઘર બનતું હોય તો એ નથી મળતું તો પણ આપણે બધા સાથે રહીએ તો એ લોકો સીધા થઈ જવાના છે. એ લોકો સીધા થઈ જવાના જે ખોટું કરે છે બધા. એટલે પણ એમાં આપણી જવાબદારી જે છે, બધા પોતપોતાનો ધર્મ સાચી રીતે, સારી રીતે નિભાવે. જેનો જે ધર્મ હોય દરેક જણ માટે એવું, જેમ કે પૈસા છે પૈસા આપે, જેને ધ્યાન રાખવાનું છે ધ્યાન રાખે. તો આ સુંદર સ્કૂલ બની છે તો જેને પૈસા આપ્યા છે જોવા નહીં આવ્યા હોય. અહીંયાથી ગામવાળા લોકોએ જોયા, શિક્ષકોએ જોયું હશે કે ભાઈ આપણને પૈસા મળે છે તો સારામાં સારું જે કામ થાય છે સારામાં સારું કેવી રીતે થાય, એના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. આજે બીજી તો કોઈ લાંબી વાત નથી કરવી, પણ એક માન્ય વડાપ્રધાનશ્રીના 9 સંકલ્પોમાંથી 1, 2, 3 એવા સંકલ્પો છે કે જે આપણે રોજ બરોજ આપણા સ્વભાવમાં હવે આવી જવા જોઈએ. તો જ આપણને ભવિષ્યમાં જે દૂરંદેશી જે એમની છે એ ભવિષ્યની ચિંતા આજથી કરવાની વાત છે. તો કે ભાઈ આજે આપણે જે પ્રમાણે વરસાદ આપણા ત્યાં પડે છે એ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. આખી ગ્લોબલ વોર્મિંગ આપણે જેને કહીએ છીએ એ